શું તમે વિચારી શકો છો કે 11 વર્ષનો એક બાળક મધરાતે ભર નિદ્રામાં પોઢેલા પરિવારને અને સુખ સાહેબીને છોડીને કલ્યાણના માર્ગે નીકળી પડે? ઉઘાડા પગે માત્ર એક લંગોટી અને મનમાં અડગ વિશ્વાસ. આ વાર્તા નથી, આ એક દિવ્ય ઘટના છે જેણે ભારતના ઇતિહાસને બદલી નાખ્યો. ઘનઘોર જંગલો, હિંસક પ્રાણીઓ, માઇલો સુધી ફેલાયેલો બરફ અને કાળઝાળ ગરમી. 7 વર્ષ સુધી શ્રી નીલકંઠ વર્ણીએ 12,000 કિલોમીટરનું વિચરણ કર્યું. શા માટે? શું તેમને ડર નહોતો લાગતો? શું તેમને ભૂખ નહોતી લાગતી? આ પ્રશ્નોના જવાબ છુપાયેલા છે એમના અતૂટ મનોબળમાં. આજે આપણે નાની નાની મુશ્કેલીમાં હારી જઈએ છીએ, મન ભટકે છે, લક્ષ્ય દેખાતું નથી. પણ શ્રી નીલકંઠ વર્ણીનું જીવન શીખવે છે માઇન્ડ મેનેજમેન્ટ, કઠોર પરિશ્રમ અને ચોક્કસ ધ્યેય. જો તમે તમારા જીવનમાં પરિવર્તન ઈચ્છો છો, જો તમે તમારા સંતાનોમાં સંસ્કાર અને સાહસ સિંચવા માંગો છો, તો આ કથા માત્ર સાંભળવા જેવી નથી, જીવવા જેવી છે. સુરતના આંગણે શ્રી નીલકંઠ વર્ણીના જીવનના પ્રસંગોને જીવંત કરવા પધારી રહ્યા છે પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી, જેમના મધુર અને પ્રેરક શબ્દો તમારા હૃદયમાં એક નવી ઉર્જા ભરી દેશે. તો ચાલો આપણે બધા જ પરિવાર અને મિત્રો સાથે 16 માર્ચથી 22 માર્ચ દરરોજ રાત્રે 8:30 કલાકે કેશવ ફાર્મ વેડ રોડ સુરત ખાતે સતત 7 દિવસ સુધી સાહસ, સંયમ અને સમર્પણની અમૃત સરવાણી એટલે શ્રી નીલકંઠ વર્ણીના પગલે ચાલીને આપણા જીવનને ધન્ય બનાવીએ.